કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે 10મો પાઠ જેનું નામ છે મૂરખના સરદારો ભણવાનો છે. એક સરસ મજાની હાસ્ય વાર્તા છે જેમાં તમે અકબર અને બિરબલ વિશે તો જાણતા જ હશો ને. સરસ એની બધી વાર્તાઓ આવે છે ને, એમાંની આપણને અહીંયા સરસ એક વાત આપવામાં આવેલી છે જે આપણે પાઠમાં જોઈશું. તમારે પહેલાં પાઠને વાંચી નાખવાનો છે, પછી મારો વિડીયો જોવાનો, એટલે તમને મજા આવશે અને આખો પાઠ સરસ રીતે સમજાઈ જશે. આ પાઠમાં છે એ અકબર હોય છે એ બિરબલને 6 મૂરખના સરદારોને શોધવાનું કહે છે અને 6 મૂરખના સરદારોને શોધી લાવે છે એવી વાત અહીંયા આપણને કરવામાં આવી છે. એના લેખક છે જ્યોતિન્દ્ર હદવે, જે હાસ્ય લેખક છે. હવે આપણે પાઠને સમજીએ. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? જો અકબર છે, તમને બધાને ખબર જ હશે કે અકબર એક રાજા છે અને બિરબલ એ એના રાજ્યનો એક હાજર જવાબી વ્યક્તિ છે કે જે કાંઈ પ્રશ્ન થાય અકબર બિરબલને પૂછે અને બિરબલ પાસે દરેક પ્રશ્નનો જવાબ હોય છે. એટલે મનમાં વિચાર આવ્યો છે કે ચતુર માણસો એટલે કે હોશિયાર માણસો હોય એને આપણે બોલે અને ચાલે એ ઉપરથી ઓળખી શકીએ તો બહુ હોશિયાર છે, બહુ ડાયો છે એવું કહેતા હોય ને. તો રાજાને એટલે કે અકબરના મનમાં એવો વિચાર આવે કે તો મૂર્ખાઓ હોય એને આપણે કઈ રીતે ઓળખી શકીએ. તો હવે બિરબલ શું જવાબ આપે છે? એમાં શું અઘરું છે? નામદાર. નામદાર એટલે રાજા માટે માનવાચક શબ્દ છે કે એમાં કાંઈ અઘરું નથી. મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. શું કીધું બિરબલે? કે મૂર્ખાઓને પણ એમના બોલવા અને ચાલવા પરથી ઓળખી શકાય છે. બિરબલે જવાબ દીધો, હા એ ખરું છે. અકબરે કહ્યું. પછી કાંઈ વિચાર આવતા એ બોલ્યો, હા એ સાચું છે. પછી થોડુંક વિચારી અને અકબરે કહ્યું, એક કામ કર. તો બિરબલ શું કહે છે? શું નામદાર? એટલે કે શું કામ કરું? મારે મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારોને લાવી હાજર કર. શું કીધું રાજાએ? કે મારે મૂર્ખાઓને જોવા છે. એક અઠવાડિયાની અંદર તું કેટલા મૂર્ખ કીધા? 6 મૂર્ખાઓને લાવીને અહીંયા હાજર કર. મૂર્ખના સરદારો, મૂર્ખ તો ખરા પણ એકદમ મૂર્ખ હોય ને એવા. મારે મૂર્ખાઓ જોવા છે એમ કીધું. હવે જેવો હુકમ નામદાર, એટલે કે જેવો તમારો હુકમ, બિરબલે કહ્યું અને પછી બીજી થોડી ઘણી વાતો કરી રજા લીધી. હવે રાજાએ કહ્યું એટલે એનો હુકમ તો માનવો જ જોઈએ ને. એટલે હા કહી અને બિરબલ થોડીક રાજા સાથે થોડી ઘણી વાતો કરે છે અને પછી ત્યાંથી રજા લીધી, એટલે કે ચાલતો થાય છે. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો ન હતો. એણે શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો. હવે જો રાજાએ કામ આપ્યું છે એટલે તો એને કરવું જ જોઈએ ને. તો એ ઘણા માણસોના સંપર્કમાં આવ્યો એટલે બધા સાથે વાતચીતો કરે, બધું કરે તો જ ખબર પડે ને કે આ મૂર્ખ છે. એમાં મૂર્ખ ઘણા હતા, પણ મૂર્ખનો સરદાર કહી શકાય એવું કોઈ હતું નહીં. એટલે હવે બિરબલે એવો વિચાર કર્યો કે હું શહેરમાં જાઉં તો ત્યાં મને મૂર્ખના સરદારો મળશે. જો અહીંયા આપણને બિરબલ અને અકબર વાતો કરતા હોય એવું ચિત્ર આપેલું છે. એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. એને રસ્તામાં મળ્યો. એને ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હવે જો કોને સામે મળ્યો હશે? તો બિરબલને, કેમ કે બિરબલ શહેરમાં ગયો હતો ને મૂર્ખના સરદારોને શોધવા માટે. એટલે એક એવો દિવસ થયો કે એક ઘોડેસવાર હતો. ઘોડેસવાર એટલે કે ઘોડા ઉપર બેઠેલો વ્યક્તિ એ છે એ ઘાસનો ભારો એના માથા ઉપર મૂકીને જતો હતો. એવો રસ્તામાં એને સામે મળે છે. તો હવે એને ઊભો રાખે છે અને બિરબલ છે એને પૂછે છે કે તે ઘાસનો ભારો છે એ માથા ઉપર કેમ મૂક્યો છે?
હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડેસવારે જવાબ દીધો. ઘોડેસવારે શું જવાબ દીધો કે હાથથી ઘોડાની લગામ એટલે ઘોડાને આમ રાંધવું હોય ને જે પકડવાનું કે ખેંચે તો ઊભો રહે અને એવી રીતે, એ તો એ લગામ કહેવાય, એ પકડી છે અને બગલમાં રાખી શકાય એમ નથી, એટલે કે હાથની વચ્ચે આમ રાખે ને બગલમાં એવી રીતે રાખી શકાય એમ નથી, એટલે માથે મૂક્યો છે. એવો ઘોડેસવારે બિરબલને જવાબ દીધો. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું. તો હવે બિરબલ એને શું કહે છે કે તું ઘોડા ઉપર મૂક તો શું થતું હતું એમ. ઘોડા પર જોતા નથી કેટલો ઘોડો નબળો છે, મારો જ ભાર એ જેમ તેમ ઉંચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકવું તો એ બિચારો મરી ના જાય? ઘોડેસવારે કહ્યું. હવે જો એને ઘોડા પર મૂકવાનું બિરબલે પૂછ્યું ને તો એ જવાબ આપે છે એમ કે ઘોડા પર મૂકો? તમે નથી જોતા કે ઘોડો કેટલો દુબળો પતલો છે, મારો જ ભાર એ આમ જેમ તેમ કરીને ઊંચકી શકે છે, તો આ ઘાસનો ભારો એના પર મૂકવું તો બિચારો મરી ન જાય એવું કીધું. હવે જો એ કેટલો મૂર્ખ છે કે ઘાસનો ભારો એના માથા ઉપર મૂકે કે ઘોડા ઉપર મૂકે, બંનેનો વજન તો ઘોડાને જ લાગવાનો ને. ઘોડા ઉપર મૂક્યો હોય તો એ વજન લાગે અને એના માથા ઉપર મૂક્યો હોય તો પણ ઘોડાને જ વજન લાગે. એટલે એને બિરબલે એના નામઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યું. બિરબલે શું કર્યું? નામ અને ઠામ એટલે કે નામ અને રહેઠાણ જે રહેતા હોય ને એડ્રેસ પૂછી અને લખી લીધા અને બિરબલ ત્યાંથી આગળ ચાલ્યું. ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે, કાદવમાં પડેલો એક માણસ બૂમ મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. જો હવે એક ભાઈ છે એ કાદવમાં પડેલા છે એટલે કે ગદરો હોય ને એમાં એ પડ્યા છે અને મને બચાવો, ભગવાન તમારું ભલું કરશે એટલે કે કાદવમાંથી બહાર કાઢો એવી બૂમ મારતો હતો. એટલે બિરબલે એની સામે જોયું. 2 હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તો એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. હવે જો એક ભાઈ છે એ કાદવમાં તો પડ્યા છે, અચ્છા 2 હાથ પહોળા કરીને તેમના પડ્યા છે, એ પોતાની રીતે બહાર નીકળી કે એવા હતા પણ તો એ નીકળવાનો પ્રયત્ન કરતા ન હતા. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. શું કીધું બિરબલે? કે તમે તમારી રીતે બેઠા થઈ શકો તેમ નથી? ના, પહેલાં એ જવાબ દીધો. એને શું કીધું કે ના, મારો હાથ ઝાલો કહી બિરબલે એનો ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. પણ પહેલાં માણસે કહ્યું નહીં નહીં, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો. બિરબલે હવે આપણે કોઈની હેલ્પ કરવી હોય એટલે કે મદદ કરવી હોય તો આપણે એને હાથ દઈએ ને કે હાથ પકડે એટલે આપણે એને ખેંચીએ અને બહાર કાઢીએ. એવી જ રીતે બિરબલે એને હાથ આપ્યો અને કીધું કે મારો હાથ પકડો. તેઓ પેલો માણસ હતો ને જે કાદવમાં પડેલો છે એ એમ કહે છે કે ના ના, મારા હાથને અડતા નહીં, મારી ચોટલી એટલે કે મારા વાળમાં ચોટલી હશે ને એ પકડીને મને બેઠો કરો. કેમ, તમારા હાથને કાંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. એટલે બિરબલે એમ થયું કે કાંઈ હાથે વાગ્યું કર્યું હશે એટલે એમ પૂછ્યું કે કાંઈ તમારા હાથને વાગ્યું છે? ઈજા થઈ એટલે વાગ્યું છે કંઈ? ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો પછી હું પહેલાં માણસે કહ્યું. શું કીધું? કે પહેલાં મને તમે ચોટલી પકડીને ઊભો કરો પછી હું તમને કહું એમ. ચોટલી પકડે તો એને કેવું ખેંચાય. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ 2 હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે આ હાથ આમ કેમ રાખ્યા છે? શું થયું? કે જો એની ચોટલી પકડીને ઊભો કરે છે તો એના હાથ તો 2 પહોળા જ છે. એટલે બિરબલે પૂછ્યું કે તમે હાથ કેમ આમ રાખ્યા છે? હવે જો એ માણસ શું જવાબ આપે છે? એ જ વાત છે ને, એ જ વાત છે એમાં હાથ પહોળા રાખવાની. પહેલાં એ જવાબ દીધો. મારી સુથાર પાસે કબાટ કરાવવું છે, એની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા 2 હાથની પહોળાઈ જેટલું છે, એટલે એમાં ભૂલી ન જવાય તે માટે 2 હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. રસ્તામાં ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. જો હવે શું કહે છે પેલો માણસ કે 2 હાથ પણ એમ કે સુથાર પાસે મેં કબાટ કરાવવા દીધું છે અને સુથારે એમ કીધું કે તમારે કેવડું કબાટ કરાવવું છે તો માપ દેવું જોઈએ ને.
એટલે માપનું પૂછે છે. તો એમ 2 હાથની પહોળાઈ જેટલું મારું જૂના કબાટનું માપ હતું એટલું માપ લઈને હું જતો રસ્તામાં ને પડી ગયો. હવે જો હાથ ભેગા કરી નાખું તો માપ વયું જાય, એટલા માટે કે હું હાથ પોળા રાખીને જ ઊભો છું અને એમ નામ રાખ્યો. અને તમે આવીને મને ઊભો કર્યો એટલે મારું માપ જળવાઈ રહ્યું. બિરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા. બિરબલે એનું પણ નામ અને સરનામું લખી લીધું. આ એમને બીજો મૂરખનો સરદાર મળી ગયો. પહેલો મૂરખનો સરદાર ઘોડે સવાર માથે ભારો મૂકીને જતો હતો એ, અને બીજો મૂરખનો સરદાર કાદવમાં પડેલો માણસ. હવે પછી આગળ જોઈશું.